સુરતના વેસુમાં 20 જાન્યુઆરીની રાત્રે સ્ટન્ટ કરતી વખતે કાર ડિવાઈડરમાં ઘૂસી જતા બે યુવક ઈજાગ્રસ્ત થયા હતા। કારમાં ફસાયેલા નબીરા એવા બિલ્ડરના પુત્રને લોકોએ ભારે જહેમત બાદ કારની બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં 3 મહિના પહેલા જ આ યુવક દ્વારા સ્ટન્ટબાજી કર્યા બાદ વેસુ પોલીસે તેની ધરપકડ કરી હતી। મળતી માહિતી મુજબ ગત રાત્રિના સમયે વેસુ પાસે અકસ્માતમાં એક કાર ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી। તપાસ કરતા કારમાં સવાર બંને યુવકો ઓવર સ્પીડમાં કાર ચલાવી રહ્યા હતા। તે દરમિયાન અકસ્માત સર્જાયો હોવાની વિગતો મળી છે। ગમખ્વાર અકસ્માતમાં કારનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો। ગંભીર રીતે ઘવાયેલા બિલ્ડર પુત્ર મોહિત ચૌહાણ નામના યુવકને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યારે ડ્રાઈવરની બાજુમાં બેસેલા યુવકને નાની મોટી ઈજા પહોંચી હતી। કારમાં સવાર યુવકને સામાન્ય ઈજા થતા સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી। જો કે અકસ્માતની ઘટના હોવા છતાં ખાનગી હોસ્પિટલ દ્વારા નજીકના પોલીસ મથકમાં આ અંગે કોઈ જાણ કરવામાં આવી નથી। લોકોના જીવને જોખમમાં મૂકી સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં હજુ સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અહીં અત્રે ઉલ્લેખનીય છે કે બિલ્ડરના આવારા પુત્ર મોહિત ચૌહાણે 3 મહિના પહેલા પણ આવી જ રીતે અકસ્માત સર્જ્યો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।